જયમાં મંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં હશે. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. કેટલા વાગ્યા? 8:20 અને અમે જાય છે ભાવનગર. હું લેવા જઈ મમ્મી કે અમારા જગન્નાથ ના દર્શન કરવા જાય છે. આજે અષાઢી બીજ. હું તો હા મોડું થઈ ગયું. કાંઈ કીધું બૂટ આવે ને બૂટ રસ્તામાં દોડતો જતો મોડું થઈ ગયું હતું. 8 વાગે ટ્રેન આવી જાય અને મોડું થઈ ગયું હતું. નાસ્તો પણ નથી કર્યો અને બધા એને ખાવા જ હવે ભાવનગર અત્યારે અષાઢી બીજ છે એટલા માટે. અચ્છા हमको सिखा रिया है અને આવો જગન્નાથ દર્શન કરવા. અને મને છે ને જગન્નાથ ભગવાન બહુ પ્રિય છે એટલે દર વર્ષે હું જાઉં છું જગન્નાથ ભગવાન ના દર્શન. 2 વર્ષ જાશું. 4 વર્ષ જાઉં છું. 4 વર્ષ જાઉં છું. ફટાફટ નીકળી આપણે ટ્રેન માં બેસી ગયા છે. એવો તમે પાછળનો વ્યૂ જોઈ શકતા છો. પરબારું કરી નાખ્યું છે અત્યારમાં આપણે. ભાઈ ને ચાર્જિંગ કરતો ન ચાલે ના તો કાનમાં અમને કઈ સંભળાય નહીં ને એટલે આવું રાખે. કાંઈ વાંધો નહીં અને જઈએ છીએ આપણે. મારું ભટકાનું આમાં કોઈ જામ નહીં હતું. અહીંયા આમ જ થોડું ક્રોસ. તો મિત્રો અત્યારે ઘોડા પૂગી ગયા છે. નાસ્તો કરીએ છીએ અમે અને બહુ જ ગયા. ગાઈસ અમે પોગી જશે ધોળા ને ભાઈ ને ભૂખ લાગી ગઈ છે એટલે આટલું બધું કાક લઈ આવ્યો છે. જો ભાઈ આ બધું ભેગું કર્યું છે. હું ખાઈ છું કે આદા કુરકુરિયા છે, આલુ સેવ છે, વેફર છે, હાથમાં સોડા છે. એટલી બધી ભાઈ ને ભૂખ લાગી ગઈ છે. મારા મમ્મી ને અષાઢી બીજ છે એટલે વેફર જ ખાય ખાલી અને આવું ન ખવાય બબલા. મમ્મી સિંગ ભજીયા ખાવા મેં ખારી સિંગ ખાધી હતી હમણાં. હા તું એક હું નહીં તારી મમ્મી જ ત્યાં. ભાઈ એટલી બધી ભૂખ લાગી ગઈ કાંઈક બોલ તો ખરી વિડીયોમાં. ભૂખ લાગી જાય ખાઈ ગાઈસ તમે જોઈ શકો છો ભાઈ ધરા ધરાને ખાઈ લીધું છે. હવે ભાવનગર લાગી કઈ ટેન્શન છે નહીં. ખાઈ લીધું. કેટલા ખબર તો ફરામી નહોતો તો યાદ છે ને. ત્રણ સમોસા ખાતા. હા એક ડીશ ઓલું ખાતું. એમાં મરી મસાલો નાખી જવું હતું. એવું થઈને બહુ બધું આવડે. મુકા ભાઈ જમી લીધો. હું કે નાસ્તો કરી લીધો? હે મારા મમ્મીએ ખાધી સિંગ ખાધી સિંગ. એને ખાવા સિંગ ભજીયા. ઘરે કરવાની છે. આ ઘરે અહીંયા શું છે? જ્યાં હોય ત્યાં મંડાય જવું પડે. કાંઈ વાંધો નહીં. નાસ્તો થઈ ગયો છે. ટ્રેન 4 ઢસા ઊભી છે ને ધોળા. હા ધોળા ઢસા છે. હા તે ધોળા ઊભી છે ગાડી અને અડધી કલાક થઈ ગયા. અડધી કલાક ત્યાં બેઠા છીએ. હજી ભાવ માર્યો. ઇન્જિન ચડાવે છે. મતલબ આ ઇન્જિન ફરે ચેન્જ થાય ઇન્જિન. તો આપણે ઘડીક વેઇટ કરીએ. શરૂ થઈ જાય ટ્રેન. ભાવનગર પૂરી જઈએ વહેલા. તો મિત્રો અત્યારે લગભગ 1.5 કલાક 50 મિનિટ જેવું થઈ ગયું છે. હજી ટ્રેન હાલતી નથી થઈ. આમ ઇન્જિન ફર્યા છે. હજી ફરી ગયું છે પણ ચાલુ નથી હજી. જો આપણે ટ્રેન જો ખાલી એમાં સીટ બધું હાવ ખાલી છે એટલી બધી. આગળ એક છે ખાલી બાકી બધું ખાલી છે અત્યારે. ટ્રેન ક્યારે ઉપર ટાટી બેન? આજ તો બહુ લેટ થઈ ગયું. આટલી બધી કોઈ દી નો થાય. એટલે બહુ લેટ થઈ ગઈ છે.
મારા મમ્મી સિંગ ખાઈને બેઠા છે નાનું મોટું કરીને. કાંઈ વાંધો નહીં, ટ્રેન ઉપર જ્યારે સારું નકર હવે તો કંટાળી ગયા છે બેઠા બેઠા. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન થઈ ગઈ છે ચાલતી. કેટલા 11:30 થઈ ગયા. હાવ થઈ ગઈ જાય 11:30 થઈ ગયા. 10 વાગ્યાની વાત 11:30 એટલે 2 કલાક ગાડી ઊભી રહી હતી ધોરા ઢસા. ધોળા ઢસા નહીં, ખાલી ધોરા. ધોરા ધોરા નહીં, ધોળા. ધોરા ઢસા ઊભી રહી હતી. હવે ટ્રેન થઈ ગઈ ચાલતી. મેં કહી શકતા છે માંડ ઉપડી. આગળ જઈને આપણે મળીએ, બરાબર? કેવા હારા ગુલાબ નું ફૂલ છે. દાઢીબેનના સફરની મોજ કરે છે. મજા આવે સફરની બોલ. તે લગી કંટાળો આવી ગયો. હવે આ બેન કંટાળી ગયેલા છે. હાવ કંટાળો આવી ગયો. હા, સફરની મોજ કરે છે. મમ્મી સિંગ ભજીયા ખાવા? મમ્મી સિંગ ભજીયા ન ખાય, સિંગ જ ખાવાય. મિત્રો આપણે ટ્રેનમાંથી નીકળી જાય બહાર ને ભાવનગર પૂગી જશે. બધા જાય છે. હવે રિક્ષા ગોતી તો રિક્ષામાં બેસી જઈએ, પછી મળીએ આપણે. હજી ઘરે જ નથી પહોંચ્યા છે. લીપ આવી છે, હજી લીપમાં જાવી પછી. ચોથી વખત લિફ્ટમાં ખાલી રહું. લિફ્ટ ખુલી ગઈ છે. હાલો ઉતાવળ તો જાઓ. કેટલો વજન ઉપર છે? આપણે આમ કોઈ ને લીપ ઉભરે ને કરો ચાલુ. હાલો ટાટા. ગાઈસ, આ છે મારા ભાઈની છોકરી. તમે જોઈ શકો છો. હા, બધા જાય છે લીપમાં એમ. હા, લિફ્ટમાં આ મુંજારો થાય એવું છે. કાઈ નહીં, કામ તો શરૂ મજા આવે કઈ નહીં. આપણે તો મોગા પર કોઈ લિફ્ટમાં બેઠા? હા, કેટલી ફેરું બેસી ગયો. હું પેલા આવ્યો હતો ને તે બેઠો પછી મને સ્ટેશન ને નતો બેઠા રે સ્ટેશન ને. યાદ છે આવ્યો ભાગો આવે. પેલી ગયું છે. ઘરે જઈએ, રિએક્શન જોઈએ. તું સોયન ની ડૂડવા. હા, મારી બેન. એના બેન છે અમારે. ચા પાણી પી લે પછી મળીએ આપણે, બરોબર? તો મિત્રો જમી લીધું છે, જમીને આપણે બેઠા હતા અહીંયા. એટલે આપણે તો પાછા અને આપણે જઈશું અહીંયા. મારા ભાઈ ત્યાં લોકેશન સારું છે, મસ્તીનું છે અહીંયા. લગભગ મીઠું બને છે. કોઈ મીઠું બને ને અહીંયા? મીઠા લાગે. જોઈએ આપણે. હાલો. મીઠા લાગે ભાવનગર. ઓ અહીંયા પ્રકાશ કેવો પડે. મીઠા લાગે દેખાય. હા, દરિયો છે ને? હા, દરિયા ખાટ. આમ દરિયા જેવું છે. આના બધા ચોખ્ખું દેખાય. ઓલું દેખાય ને આઈફોન છે ભાઈ. અને અહીંયા બિલ્ડિંગ બને છે. ભાઈ આપણે બિલ્ડિંગ બેસવાના ગ્રાહક હોય ત્રીજો. અમીરજી 1 2 3 છે. શું નામ છે? અમીજીત. જોઈ લીધું છે અમીજીત પાર્ટ 2. ટાંકા છે ઉપર કેરોસીનના. પાણી પાછળનું આ બે તરીકે મને મજા આવે. હા, એ જ્યાં નો બેહાર એ હેઠે ઉતારે. અહીંથી કાંઈ ઢોરાય ખબર નહીં પડે. હા, રિક્સ બિલકુલ નહીં લેતા. ના છઠ્ઠો માર છે તો તમે જોઈ શકતા છો. તારું નામ શું છે? સ્વાતિ. કાકા એકાદું ગીત તો ગા. વિડિયોમાં ઉતારે તારે. આ હું કે કાક બોલ. હું કહું લાઈક. અરે વાહ. હું એનું બેન કાક એનું બેન પબ્લિક ને કાક કહેજો. લાઈક શેર કરજો. તારે કાંઈ કહેવાનું છે? હા, તારે કાંઈ કહેવાનું ને? હા, આપણે સીતારામ ભાઈ. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ જગન્નાથ બાપા ને. જગન્નાથ ભગવાનની હા,
જગન્નાથ ભગવાનની યાત્રામાં આવ્યા છે માહોલ કાંઈક આ પ્રકારનો છે. અને અહીંયા આગળ તો બહુ પબ્લિક છે. હું તમને અહીંયા જાઉં અને મરાવું.
ક્યારની વાટ જોઈને બેઠા હતા કે રથ ક્યારે આવે. રથ ફાઇનલી આવી ગયું છે, તમે જોઈ શકતા છો. મારા મમ્મી હાથ કરે જઈએ, ચલો અહીંયા જઈએ આપણે. રથ જો તમે જોઈ શકતા છો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચી ચા પી લીધી છે. ચા મસ્ત મસાલી ચા પીને મસાલો સડાઈ દીધો છે. મારા મમ્મી કારેલા સુધારે કડવા કારેલાનું શાક બનાવવાનું સુધારે. હવે તમારે કારેલા શાક ખવડાવવાનું છે એમ નહીં આવી ભાઈ ભાઈ ભાઈ. બપોરે તો જમવાનું હતું ને, બપોર થાકી ગયા હતા ને એમાં થોડું જમીન લીધું ભૂલાઈ ગયું શું કરતા. વાડીથી અમારા રસોડામાં રસોઈ બનાવે છે. બાસમતી રાઈસ બને છે, આમાં રાઈસ છે. તો મિત્રો આજનો બ્લોગ આ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયો.